મિત્રો પકોડા કરતાં પકોડાના રોલ આવી રીતના બનાવીને ખાવ ને તો ટેસ્ટ એકદમ જોરદાર આવે ને કાંઈ ન ઘટે। મિત્રો ફરીથી મારા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। સૌથી પહેલાં બટેટાને બાફી લઈશું, ત્યાર પછી તેને ફોલીને મિત્રો આપણે આ લસણની અને લીલા મરચાંની ચટણી બનાવવાની। સૌથી પહેલાં તમે જોઈ શકો છો આદું નાખ્યું છે, ત્યાર પછી લસણ નખાઈ દઉં, ત્યાર પછી આપણે તીખા મરચાં નાખી દેવાના છે। તેને મિક્સરમાં દળીને ઝીણી ચટણી આવી રીતની બનાવી લેવાની। મિત્રો વઘાર માટે આ મસાલો બધું તૈયાર થઈ જશે। ચટણી છે અને ટમેટા, ડુંગળી અને વટાણા લીધા છે, ત્યાર પછી લીલી કોથમરી છે। મિત્રો હવે આના બધાનો વઘાર કરવાનો। સૌથી પહેલાં એક તવીમાં તેલ મૂકીને સૌથી પહેલાં જીરું અને વઘાણી નાખીને ડુંગળી નાખી દેવાની, તેને થોડીવાર માટે પાકવા દેવાની। ત્યાર પછી આપણે સીધા વટાણા નાખી દેવાના, તેને પણ થોડીવાર માટે પાકવા દેવાના। ત્યાર પછી મિત્રો તે બધું પાકી જાય અને મિક્સ કરી દેવાનું। પછી મિત્રો આપણે ટમેટા નાખી દેવાના, તેને પણ મિક્સ કરીને થોડા મિત્રો તમે જોઈ શકો છો અડધા ટમેટા સડાઈ ગયા છે। ત્યાર પછી આપણે લીલી જે ચટણી બનાવી હતી એ નાખી દેવાની। મિત્રો ચટણી ખાસ આમાં મેન વસ્તુ છે, એટલે ચટણી તો નાખજો। ત્યાર પછી મિત્રો મીઠું અને હળદર અને નાખી દેવાનું, તેને મિક્સ કરી દેવાનું। ત્યાર પછી મિત્રો આપણે મોરસ નાખી ગળાશ તીખા છે અને મીઠાશ આવી ગઈ। હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દીધો છે, એટલે મિત્રો ખટાશ પણ આવી જાય। ચટણી નાખી એટલે તીખું પણ થઈ જાય। ત્યાર પછી મિત્રો ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો પાવડર બે નાખીને સીધા બટાટા નાખીને તેને મિક્સ કરી દેવાના છે। તમે જોઈ શકો છો આપણો રોલ બનાવવાનો મસાલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। વિડીયોમાં મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરીને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને કોમેન્ટમાં જણાવજો કેવા લાગ્યા મારા રોલ। ત્યાર પછી ઉપરથી લીલા ધાણા નાખીને બ્રેડને આવી રીતની કાપી લેવાની। તમે જોઈ શકો છો કોરું બધી કાપીને તેને ધીમે ધીમે જાળવીને કાપી લેવાની, જેથી કરીને બ્રેડ તૂટે નહીં। મિત્રો વિડીયો આજનો કાંઈક નવીન પ્રકારનો થવાનો વિડીયોમાં બનાવી રહેજો। આવી રીતની એકવાર ટ્રાય કરજો મિત્રો, ટેસ્ટ જોરદાર આવશે। સૌથી પહેલાં બ્રેડને કાપી હતી મિત્રો, એ બ્રેડને પાણીમાં આવી રીતની પલાળી દેવાની। ત્યાર પછી મિત્રો એની અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો એની અંદર એડ કરી દેવાનો, નાખી દેવાનો। તમે જોઈ શકો છો જો આવી રીતના રોલ બનાવી નાખવાના, જુઓ ચાહે તૂટલો ન રહે અને કાંઈ ન ઘટે એવો। ત્યાર પછી તેને તેલમાં તળી લઈશું અને મિત્રો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સુધી મોકલજો, જેથી કરીને આ નાસ્તામાં એક નંબર વાનગી બને અને કાંઈ ન ઘટે એવો ટેસ્ટ આવે। મિત્રો તો તૈયાર છે આપણો રોલ, તમે જોઈ શકો છો। એને ચટણી સાથે ખાઓ ને મિત્રો ટેસ્ટ જોરદાર આવે અને કાંઈક અલગ જ પ્રકારનું છે। મિત્રો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો।